ભારતની આ પવિત્ર ધરા પર હજારો વર્ષોથી એક ચર્ચા ચાલી રહી છે। શ્રેષ્ઠ કોણ? જે જ્ઞાન આપે તે ગુરુ, જે સૃષ્ટિ ચલાવે તે દેવતા, કે પછી જે બધું જ છોડીને માત્ર બીજા માટે જીવે તે સાધુ? આજે આપણે શાસ્ત્રોના આધારે એ સત્ય શોધીશું કે શા માટે સ્વયં ભગવાન પણ સાધુના ચરણોની રજ ઝંખે છે। વિધિ હરિહર કવિ કોબિદ બાની, કહત સાધુ મહિમા સકુચાની। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવી ત્રિદેવ શક્તિઓ પણ જેનો મહિમા ગાતા અચકાય છે, તેવા સાધુ તત્વની આજે વાત કરવી છે। ગુરુનો મહિમા અપાર છે, પણ ગુરુ અને શિષ્ય વચ્ચે એક અધિકારનો સંબંધ છે। ગુરુ પોતાના શિષ્યનો ઉદ્ધાર કરે છે, પણ સાધુનો કોઈ શિષ્ય નથી હોતો, કારણ કે આખી સૃષ્ટિ એનો પરિવાર છે। સાધુ એ છે જે સ્વમાંથી સર્વમાં ભળી ગયો છે। તે કોઈ ખાસ સંપ્રદાય કે વ્યક્તિ માટે નહીં, પણ માત્ર પરહિત એટલે કે બીજાના ભલા માટે જ શ્વાસ લે છે। જડ ભરત કે દત્તાત્રેય ભગવાનના ઉદાહરણો આપો, જેમણે કોઈ આશ્રમ ન બાંધ્યા, પણ રસ્તામાં મળતા દરેક જીવને જ્ઞાન અને શાંતિ આપી। ભગવાન સાધુની પાછળ ચાલે છે। શ્રીમદ ભાગવતમાં ભગવાને પોતે કહ્યું છે, અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તો અને સાધુઓને આધીન છું। સાધુ જ્યાં ડગલા માંડે છે ત્યાં તીર્થ બને છે। સાધુ એ ચાલતું ફરતું તીર્થ છે। ગંગામાં નહાવાથી પાપ ધોવાય છે, પણ સાધુના દર્શન માત્રથી હૃદય શુદ્ધ થાય છે। તીર્થોમાં જવું પડે છે જ્યારે સાધુ પોતે ચાલતા તીર્થ બનીને લોકો પાસે પહોંચે છે। જ્યારે અત્રિ ઋષિ કે અનુસૂયા માતા જેવા સાધુ પુરુષો પાસે ત્રિદેવ બાળક બનીને આવ્યા, ત્યારે સાબિત થયું કે તપ અને સાધુતામાં કેટલી શક્તિ છે। સાધુ એટલે માત્ર ભગવા કપડાં નહીં, પણ જેનું મન સાધ્યું છે તે, જે બીજાના દુઃખે દુઃખી થાય અને બીજાના સુખે સુખી થાય। તુલસીદાસજી કહે છે કે કવિઓ અને પંડિતોની વાણી સાધુનો મહિમા ગાતા થાકી જાય છે, કારણ કે સાધુ એ અનુભૂતિનો વિષય છે, શબ્દોનો નહીં। એટલે જ જો ગુરુ દીવો છે જે રસ્તો બતાવે છે, તો સાધુ એ સૂર્ય છે જે આખી સૃષ્ટિ પર સમાન રીતે પ્રકાશ પાથરે છે। કોઈ પણ ભેદભાવ વગર તમામનો ઉદ્ધાર કરવો એ જ સાધુનું લક્ષણ છે।